હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. મારું નામ છે અક્ષય ગેવરિયા. બાળકો, આની આગળના લેક્ચરની અંદર આપણે સમજ્યાતા સંપત્તિનો અર્થ અને તેના લક્ષણો. અને આજનો જે આપણો પ્રશ્ન છે એ છે ઉત્પાદનનો અર્થ આપી ઉત્પાદનના સાધનો વિશે ચર્ચા કરો. તો સૌથી પહેલાં આપણે એનો અર્થ સમજીશું અને અહીંયા અર્થ પહેલાં આપણને એની અમુક એક પ્રસ્તાવિક વાતો કરવામાં આવી છે. સૌથી પહેલી ચર્ચા જે કહી છે કે માણસ અમર્યાદિત જરૂરિયાત ધરાવે છે. આની પહેલાં પણ આપણે આની ચર્ચા કરી હતી અને ત્યારે જ વાત કરી હતું કે માણસના જીવનની જરૂરિયાતો પૂરેપૂરી અમર્યાદિત છે. આપણા જીવનની એક જરૂરિયાતની સંતોષ થાય એટલે આપણે બીજી જરૂરિયાત ઊભી થઈ જ જાય છે. પણ આ જરૂરિયાતોની પૂર્તિ માટે એટલે કે એની પ્રાપ્તિ માટે તમારે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવું પડે છે. વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. આજે કોઈ બી વસ્તુ છે, દાખલા તરીકે આપણે માસ્કની જ વાત કરીએ તો માસ્ક જ્યાં સુધી ઉત્પાદન નહીં થાય ત્યાં સુધી માણસ એને પહેરી શકશે તો ઉપયોગમાં લઈ શકશે ખરા? નહીં. આવી જ રીતે કોઈ પણ સેવાનું જ્યાં સુધી સર્જન નહીં થાય ત્યાં સુધી કોઈ પણ ગ્રાહકરૂપી વ્યક્તિ એની જરૂરિયાતનો સંતોષ કરી શકશે નહીં. તો ઉત્પાદન કોને કહેવામાં આવે? તો માનવ જરૂરિયાત સંતોષી શકે તે રીતે કોઈ પણ વસ્તુ છે આપણને કુદરત દ્વારા કાચા માલ સ્વરૂપે મળતી હોય, બરાબર છે? એ જ વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે. કયું ઉપયોગી સ્વરૂપ? કે જે માણસની જરૂરિયાતને સંતોષી શકે. અહીંયા એક ઉદાહરણ બી લીધું છે, જુઓ. લાકડામાંથી ફર્નિચર બનાવવું. હવે લાકડું આપણને કુદરતે આપ્યું પણ લાકડું એ માનવ જરૂરિયાત નહીં સંતોષે. લાકડાને જ્યારે તમારે જરૂરિયાત સંતોષવી હોય ત્યારે એને ફર્નિચર સ્વરૂપમાં એટલે કે ઉપયોગી સ્વરૂપમાં તમે ત્યારે એને ઢાળો છો ત્યારે એ તમારું શું બની જાય છે? ઉત્પાદન બની જાય છે. અને એક સાદી ભાષામાં પણ એનો મતલબ આપ્યો છે. આ એ અર્થશાસ્ત્રીય ભાષામાં આપણો અર્થ છે અને આ છે એ સાદી ભાષામાં છે. શું? કે ઉપયોગિતા ગુણનું સર્જન એટલે કે તૃષ્ટિગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. દૃષ્ટિગુણ એટલે શું? કે કોઈ બી વસ્તુ કે સેવાનો તમે જ્યારે વપરાશ કરો છો અને ત્યારે એમાંથી તમને કેટલો સંતોષ પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે તમે રેસ્ટોરન્ટની અંદર જમવા માટે ગયા અને કોઈ પણ ફૂડ તમે મંગાવ્યું તો એની અંદર તમને બહુ જ મજા આવી ગઈ તો એ દૃષ્ટિગુણનું સર્જન કેવું થયું હશે? ખૂબ જ વધુ. ઓછી મજા આવી હશે તો એ દૃષ્ટિગુણનું સર્જન કેવું થયું હશે? ઓછું. પણ કોઈ પણ સંજોગોમાં એ ફૂડ તો બનાવવું પડ્યું હશે ને. એ શાકભાજીને કાપીને જ્યારે કુદરત દ્વારા આપણને મળ્યું ત્યારે શાકભાજી હતું, પણ જ્યારે એને વપરાશ માટે એટલે કે ભોજનમાં આપણે લીધું ત્યારે એને આપણે ઉત્પાદન એટલે કે બનાવવું પડ્યું કે નહીં? તો આ જે આખી બાબત છે એને આપણે કહ્યું છે ઉત્પાદનનો અર્થ. ફરીથી વ્યાખ્યાન એક વખત સમજીશું કે માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે એટલે કે જે એ સ્વરૂપમાં છે એનાથી બદલીને માણસ એને ઉપયોગ કરવામાં કઈ રીતે સક્ષમ બને છે એ સ્વરૂપ જ્યારે એને ફેરવો ત્યારે એને શું કહેવામાં આવે છે? ઉત્પાદન. એટલે કે કોઈ બી વસ્તુને બનાવવી. હવે વસ્તુ બનાવવા માટે તમારે કેટલા સાધનોની જરૂરિયાત રહેશે? તો 4 સાધનો અહીંયા આપણે સમજવાના છે. એની અંદર જે સૌથી પહેલું સાધન છે એ છે જમીન. બીજું જે સાધન છે એને અહીંયા કહ્યું છે શ્રમ. ત્રીજું સાધન છે એ છે મૂડી અને ચોથું સાધન છે નિયોજક. બાળકો, આની પાયાની વાતો તો તમે ધોરણ 10ની અંદર ભણીને જ આવ્યા છો કે ભાઈ જમીનના બદલામાં જે વળતર ચૂકવાય તેને ભાડું કહેવાય, શ્રમના બદલામાં જે વળતર ચૂકવાય તેને વેતન કહેવાય, મૂડીના બદલામાં જે વેતન ચૂકવાય તેને વ્યાજ કહેવાય, નિયોજકના બદલામાં જે વળતર મળે તેને નફો કહેવાય. પણ તમારી પાસે આ પાયાની વિગતથી વધીને જ્યારે આગળ તમારે સમજવું હોય તો સૌથી પહેલું આપણું ઉત્પાદનનું સાધન છે ભૂમિ. ભૂમિ એટલે કે જમીન. આ એક કુદરતી પરિબળ છે બેટા. કોઈ બી વસ્તુને બનાવવા માટે તમને જ્યાં સુધી કુદરતનો ટેકો જાહેર ન થાય ત્યાં સુધી તમે એનું ઉત્પાદન કરી શકતા નથી. સામાન્ય વ્યવહારની અંદર આપણે જમીન સમજવું હોય તો પર્યાવરણની અંદર અથવા સમાજ વિદ્યાની અંદર આપણે જમીનને કયા સ્વરૂપમાં સમજ્યા કે ભાઈ પૃથ્વીની ઉપરની સપાટી, આપણે પૃથ્વીનો ગોળો હોય એના ઉપર જે માણસો વસવાટ કરે છે, આ જે ઉપરની સપાટી છે એને અહીંયા શું કીધું છે? જમીન. પણ અર્થશાસ્ત્રમાં જમીનનો મતલબ બદલાઈ જાય છે. પ્રોફેસર માર્શલ જેણે અર્થશાસ્ત્રની સૌથી વધારે વ્યાખ્યા આપી છે
તેમણે એની વ્યાખ્યાની અંદર જણાવ્યું છે કે ભાઈ મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો કોને કહેવાય? હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવા, આ બધાનો સમૂહ એટલે જમીન. ખાલી તમને જમીન મળી જાય, ખાલી આમ કરીને આમ તમારી પાસે કોઈ એક જમીનનો ટુકડો હોય એ તમને મળી જાય તો આની અંદર તમે ઉત્પાદન ના કરી શકો. આ જમીન ઉપર તમે ફેક્ટરીનું બાંધકામ કરવા માટે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવા એ જગ્યા ટૂંકમાં પૂરેપૂરી અસર કરે. ખનિજ છે, ખાણ છે, પર્વત, નદી, ગરમી, આ તમામને આપણે જમીન ગણવાનું. ટૂંકમાં કુદરત દ્વારા જેટલું પણ આપણને ઉત્પાદન કરવામાં મદદરૂપ થતી વસ્તુઓ અને સેવાઓ છે જે કુદરત દ્વારા પ્રાપ્ત થાય છે એ બધાને અહીંયા શું કીધું છે? જમીન. એટલે એક જમીન બોલો ને એટલે કુદરત આ પરિબળો બધા જ આવી ગયા. હવે એના લક્ષણો બી અહીંયા અમુક આપણને જણાયા છે કે ભાઈ જમીન એક એવી બક્ષિસ છે, કુદરતી બક્ષિસ. દુનિયામાં કોઈ બી માણસ આ પરિબળોનું નિર્માણ જાતે કરી શકતો નથી. એને કુદરત દ્વારા એ ભેટ સ્વરૂપે, બક્ષિસ સ્વરૂપે મળે છે. બીજું એનું લક્ષણ છે કે જમીનનો કુલ પુરવઠો કેવો છે? સ્થિર છે. સ્થિર એટલે કે જમીન અથવા તો પૃથ્વીની ઉપરની સપાટી એ વધતી નથી અથવા ઓછી પણ નથી થતી. પૃથ્વી કોઈ દિવસ નાની મોટી થાય છે ના, એ જ પરિબળમાં રહી છે. તમારી પાસે આ જે જમીનનો ટુકડો છે, દાખલા તરીકે આને આપણે 1 વીઘા ગણીએ તો આને 100 વર્ષ પછી બી જો તમે જોવા આવો તો 1 વીઘાને 1 વીઘા જ રહેશે. નહીં એ વધીને 2 વીઘા થઈ ગયો હોય કે નહીં એ ઘટીને અડધો વીઘો થઈ ગયો હોય. જમીન ભૌગોલિક રીતે કેવી છે? અગતિશીલ છે. એટલે કે જમીનને તમે ક્યાંય પણ મૂવમેન્ટ કરી શકતા નથી, ફેરવી શકતા નથી. જો એમ ફરતી હોય તો લોકો ફરવા માટે ઘરને જોડે લઈને જાય. કોઈ જગ્યાએ જઈને ફરવા માટે ત્યાં હોટલ ના રાખે, પોતાની રૂમ સાથે લઈને જાય, પણ એ અગતિશીલ છે, એ ફેરવી શકાતી નથી. જમીન જ્યાં હોય ત્યાંને ત્યાં જ એ રહે છે. તેની ફળદ્રુપતા કેવી હોય છે? જુદી જુદી. ફળદ્રુપતા ખેતીની અંદર વપરાશે અને જમીનના ઘણા બધા પ્રકાર છે. તમે 10મા ધોરણમાં ભણ્યા હતા. લાલ માટી, કાળી માટી, રેતાળ જમીન, કાંપવાળી જમીન, આ બધા પ્રકાર જે છે જુદી જુદી ફળદ્રુપતા ધરાવતા હોય. હવે તમારે જેનો ઉપયોગ કરવો હોય એ પ્રકારની જમીન તમે પસંદ કરી શકો છો. અને હમણાં જ મેં કીધું એમ કે ભૂમિના મળતા વળતરને અહીંયા શું કહેવામાં આવ્યું છે? ભાડું. કે દાખલા તરીકે તમારી પાસે જો તમારી જમીન ના હોય અને તમારે કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો તમારે એ જમીન કેવી લેવી પડે? ભાડે લેવી પડે. અને એનું વળતર સ્વરૂપ તમારે શું ચૂકવવું પડે? ભાડું ચૂકવવું પડે. બીજું અહીંયા એક કુદરતી પરિબળ છે જેનું નામ છે શ્રમ. શ્રમ એટલે આપણે પોતે, માણસ. કેમ કે માણસ જ શ્રમ કરે છે ને. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ. અન્ય વ્યક્તિ એટલે કોણ? ધંધાનો માલિક. બરાબર. શ્રમ એટલે કોઈને ત્યાં કામ કરવું થાય. કયા પ્રકારનું કામ? માનસિક અથવા શારીરિક. દાખલા તરીકે કોઈ શિક્ષક સ્કૂલમાં ભણાવતા હોય તો એને કયું કાર્ય કર્યું કહેવાય? માનસિક કાર્ય કર્યું કહેવાય. પણ એનો શ્રમ જ કહેવાય. એ સ્કૂલના માલિક નથી. એ સ્કૂલમાં શું કરે છે? કાર્ય કરે છે, નોકરી કરે છે. તમે કોઈ ફેક્ટરીની અંદર કાર્ય કરો છો તો એ તમારું શારીરિક શ્રમ થયું. બરાબર. માનસિક કાર્ય કરો કે શારીરિક કાર્ય કરો, પણ કોઈ બી માણસ કોઈ પણ પ્રકારનું કામ કરે તો એને સામે કંઈક તો અપેક્ષા હોય ને. એ અપેક્ષા એને શેની હોય? વળતરની હોય. એટલે આખી વ્યાખ્યા શું બને? અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ એક અપેક્ષા છે. શેની? વળતરની અપેક્ષા સાથે થતું કાર્ય. કયા પ્રકારનું કાર્ય? માનસિક કે શારીરિક કાર્ય. એ તમે જે કાર્ય કરો છો એ એટલે શું? શ્રમ. જે અહીંયા વાત કરવામાં આવી છે ને એ. પણ એ કોના દ્વારા થાય છે? તો તે કરનાર કોણ? શ્રમિક. એટલે કે માણસ, મજૂર, વ્યક્તિ પોતે. ઘણા બધા અર્થશાસ્ત્રીઓ એમ કહે છે કે ઉત્પાદનના 4 સાધન નથી, ઉત્પાદનના 2 જ સાધન છે. એક કુદરતી પરિબળ અને બીજું માનવીય પરિબળ. પણ આ કુદરતી પરિબળની અંદર કયા આવે? જમીન અને શ્રમ. અને માનવીય પરિબળની અંદર કોણ આવે? મૂડી અને એનો નિયોજક એટલે કે ધંધાનો માલિક. આ બંને દ્વારા જ આ પરિબળો કાર્ય કરતા હોય છે ને. તો જમીનના લક્ષણો જોયા પછી હવે આપણે જોઈશું શ્રમના લક્ષણો. તો કે શ્રમ અને શ્રમિક કેવો છે? અવિભાજ્ય. અવિભાજ્ય એટલે શું? એને ભાગ ન પાડી શકાય. દાખલા તરીકે કોઈ શિક્ષક માનસિક કાર્ય શિક્ષણનું કરે છે તો એનાથી એનું કાર્ય છૂટું ના પાડી શકો. કોઈ ફેક્ટરીમાં મજૂર કાર્ય કરે છે તો એનાથી એનો શ્રમ છૂટો ના પાડી શકો. એવું ક્યારેય ના બને. કોઈ શ્રમિક ઘરે બેઠો હોય ને એના ભાગનું કામ ત્યાં ફેક્ટરીની અંદર ચાલતું હોય, એ જશે ને ત્યારે જ શ્રમ થશે. એટલે શ્રમ અને શ્રમિક કેવા છે?
અવિભાજ્ય છે. બીજું શું કીધું છે? શ્રમ કેવો છે? નાશવંત. નાશવંત એટલે શું કે એની કોઈ એક લાઈફ હોય. દાખલા તરીકે શ્રમિકના શ્રમની વાત કરીએ ને તો એને આપણે એક દિવસની અંદર પરિણમી શકીએ. સપોઝ તમે આજે કામ નથી કર્યું અને તમારે કાલે કામ કરવું છે તો કાલે તમે કંઈ 2 દિવસનું ભેગું કામ નહીં કરી શકો. તમે કાલે કામ નથી કર્યું, એ ગયું. આજે જે કામ કરવાનું છે એ કાર્ય તમે કરો, કેમ કે શ્રમ કેવો છે? નાશવંત છે. એને તમે વાપરશો નહીં તો એ આપોઆપ પૂરો થઈ જશે. સામાજિક અને માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. ગતિશીલતા એટલે સ્થળાંતર. કોઈ માણસ એનું કાર્ય જે છે એ બદલીને બીજી ઠેકાણે જાય ત્યારે એને અહીંયા ગતિશીલતા કહેવામાં આવ્યું છે. તો એની અંદર 2 પરિબળો કીધા છે, એક સામાજિક અને બીજું માનસિક. કઈ રીતે સામાજિક? કે કોઈ વ્યક્તિ છે, આજે આપણે ગુજરાતી ફેમિલીની જ વાત કરીએ. હવે આપણે ગુજરાતની અંદર રહેતા હોય અને એ માણસને છે કર્ણાટક નોકરી ચાલતી હોય એની, અથવા તો સાઉથની અંદર કોઈ જગ્યાએ નોકરી ચાલતી હોય અને જો એને એમ કહે કે તારે ગુજરાતની અંદર કાર્ય કરવા માટે જવું છે તો એ એને એક્સેપ્ટ કરી લેશે કે નહીં કરી લે? કારણ કે પોતાના સમાજ પાસે આવી રહ્યો છે. બીજું છે માનસિક કારણો. એ જે જગ્યાએ કામ કરે છે અથવા તો જે જગ્યાએ શ્રમિક એનો શ્રમ આપે છે એ ત્યાં એની માનસિકતાને અસર પહોંચે છે તો એ ત્યાં કાર્ય કરશે નહીં. એ કાર્યને શું કરશે? બદલી નાખશે. એ ગતિ કરીને છે ત્યાંથી. દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે. કોઈ બાંધકામ ક્ષેત્રના મજૂરને આપણે જોઈએ તો એક દિવસની અંદર ઓછામાં ઓછા એ 200 થી 300 તગારા ઉચકીને અને જે તે જગ્યાએ પહોંચાડવાની ક્ષમતા ધરાવતો હોય. તમને અને મને આપણને જો આ કાર્ય કરવાનું કીધું હોય તો 20 તગારાની અંદર તો આપણે બિલકુલ થાકી જઈશું. પણ એ જ જગ્યાએ એને ભણવાનું કહ્યું હોય તો એ થાકી જાય, એને ભણાવવાનું કહ્યું હોય તો એ થાકી જાય. એ કાર્ય આપણે સારી રીતે કરી શકીએ. એટલે દરેક શ્રમિકની કાર્યક્ષમતા, કાર્ય કરવાની જે કેપેસિટી હોય એ કેવી હોય? અલગ અલગ હોય. શ્રમના પુરવઠાનો આધાર કોણ છે? વસ્તી. જે દેશની વસ્તી વધારે હોય ને ત્યાં શ્રમિકોની સંખ્યા વધારે હોય. દાખલા તરીકે આપણે ભારત જેવા દેશની જ વાત કરીએ અને એક વિકસિત દેશ લઈ લઈએ કે એ હોય અમેરિકા, બરાબર? હવે ભારત જેવા દેશની અંદર 150 કરોડની પોપ્યુલેશન છે. 150 કરોડ લોકો જ્યારે વસતા હોય ત્યારે આપણા દેશની અંદર મજૂરોની અથવા તો શ્રમિકોની કોઈ દિવસ ઉણપ ઊભી થાય ખરા? અછત ઊભી થાય ખરા? ના. આપણે જેટલા જોતા હોય ને અને જે કામ માટે જોતા હોય ને એવા શ્રમિકો આપણને મળી રહે. આનું એક બહુ સરસ ઉદાહરણ આપણે સમજીએ. દાખલા તરીકે કોઈ એક XYZ નામની કંપની હોય, બરાબર? અને એને એમ કીધું હોય કે મારે કોઈ મજૂરની અથવા શ્રમિકની અથવા કોઈ એન્જિનિયરની, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટની, કોઈ હોસ્પિટલ હોય તો એને ડૉક્ટરની, પણ કોઈ પણ જગ્યાએ જોબની વેકેન્સી પડી હોય કે ભાઈ 2 જગ્યા ખાલી છે કાર્ય કરવા માટે, બરાબર? તો એ 2 જગ્યા ભરવા માટે અહીંયા 200 જણા ઇન્ટરવ્યૂ આપવા માટે આવશે. આ એનો પુરવઠો થયો કે ભાઈ 200 લોકોને કામ જોઈએ છે જ્યારે કામ છે 2 જ લોકોનું. હા, જ્યારે અમેરિકા જેવા દેશની અંદર 2 લોકો પણ મળતા નથી એટલે એ લોકોને શ્રમ શું કરવો પડે છે? બહારથી બોલાવવો પડે છે. આપણા દેશમાં આપણા જ દેશના લોકો કાર્ય કરતા જોવા મળશે. વિદેશોમાં બધા દેશના લોકો આવીને વસેલા અને કાર્ય કરતા જોવા મળે છે. આ સૌથી મોટો આધાર છે શ્રમ. કોઈ બી ઉત્પાદનની અંદર માણસો વગર ક્યારેય કામ થાય નહીં. દુનિયાની સારામાં સારી ટેકનોલોજી આવી જશે તો પણ એને ચાલુ બંધ કરવા માટે તો માણસની જરૂર જોશે કે નહીં? ઓટોમેટિક તો મશીન ચાલુ બંધ થાય નહીં. અને શ્રમને ચૂકવવાતો વળતર શું છે? વેતન એટલે કે પગાર, બરાબર? જે માણસ શારીરિક કે માનસિક કાર્ય કરતો હોય અને એને જે એની વળતરની અપેક્ષા છે, વળતરને અહીંયા કયા નામથી બોલાવવામાં આવે છે? વેતનના નામથી બોલાવવામાં આવે છે. ત્રીજો જે મુદ્દો છે અથવા તો ત્રીજો જે આપણો પ્રકાર છે કે જેના દ્વારા આપણું ઉત્પાદન શક્ય બને છે, મૂડી. અર્થતંત્રની અંદર અત્યારે એ સૌથી અગત્યનું ગણાતું સાધન છે. તમારી પાસે જમીન નહીં હોય તો તમે ભાડે લઈ શકશો. તમારી પાસે શ્રમ નહીં હોય તો તમે શ્રમિકની વેકેન્સી જોબ બહાર પાડશો એટલે તમારે ત્યાં મજૂરો તમને મળી જશે. પણ જો તમારી પાસે ધંધો કરવા માટે મૂડી નહીં હોય ને તો કોઈ ઉત્પાદન શક્ય બનશે નહીં. કારણ કે પેલાને ભાડું, શ્રમિકને વેતન, આ બધાને ચૂકવણું કરવા માટે તમારે મૂડીની તો 100% જરૂરિયાત ઊભી થશે અને થશે જ. હમણાં જ આપણે આગળ અહીંયા ભણ્યું કે કુદરતી પરિબળો કેટલા છે? જમીન અને શ્રમ. જ્યારે માનવીય પરિબળ કેટલું છે? મૂડી. તો અહીંયા એ પણ વસ્તુનું આપણને વિગતવાર કીધું છે કે શ્રમ અને જમીન એ બંને કોનું સર્જન છે? કુદરતનું. જ્યારે મૂડી, રૂપિયો કોણે બનાવ્યો? માણસે બનાવ્યો. એટલે એ કેવું સાધન થયું? માનવ સર્જિત.
આગળ આપણે એને સમજીશું કે મૂડી એટલે એવી ભૌતિક વસ્તુ, રૂપિયાને આપણે જોઈ શકીએ છીએ, અડી શકીએ છીએ, સ્પર્શી શકીએ છીએ, એટલે એને કેવી વસ્તુ કીધી છે? ભૌતિક વસ્તુ. એ શું કરે? આપણને ઉત્પાદનમાં મદદરૂપ થાય. હવે આ મુદ્દાને સમજતા પહેલા આપણે એક ઉદાહરણ સમજીએ. અહીંયા લખ્યું છે ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે અને હવે તે ખેતીના ઉત્પાદનમાં કામ કરે. હવે ઘણા બાળકોને એમ થાય કે સાહેબ ટ્રેક્ટર થોડી ક્યાંય બનાવવા માટે જવાય છે, તો એને આપણે સમજીએ કે સમજો કે આ ખેતીના જમીનનો એક બહુ મોટો ટુકડો છે, બરાબર. હવે આની અંદર જે કોઈ ખેડૂતો છે, દાખલા તરીકે રમેશ નામનો ખેડૂત છે, બરાબર. હવે આ રમેશ નામનો ખેડૂત ખેતી કરે, આવી રીતે જ્યારે આપણે પાકને જોઈએ છે ને, જેને આપણે દેશી ભાષાની અંદર ઓળ કહીએ છીએ, બરાબર. તો આ દાખલા તરીકે એણે ખેતી કરી. હવે આ ખેતી એને કરી હશે હળ બળદથી, એવું આપણે સમજીએ, બરાબર. આજથી 5 વર્ષ પહેલાં એ હળ બળદથી ખેતી કરતા હતા અને એ ખેતીના પાકની જ્યારે વેચાણ કરે ત્યારે એને આવક થતી હતી 1 લાખ રૂપિયાની. આ 1 લાખ રૂપિયાની આવક થઈ એટલે મૂડીનું સર્જન થયું, બરાબર. અહીંયા જે વસ્તુ કહેવામાં આવી છે કે ભાઈ ભૌતિક વસ્તુ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે, એટલે ટ્રેક્ટરનું ઉત્પાદન હવે કઈ રીતે થશે? દાખલા તરીકે આજે 1 લાખ રૂપિયા છે, આવા એને 5 વર્ષ સુધી ભેગા કરે એટલે 5 લાખ રૂપિયા થયા. આ 5 લાખ રૂપિયાનું હવે શું લેશે? ટ્રેક્ટર લેશે. તો આ ટ્રેક્ટરનું ઉત્પાદન કઈ રીતે થયું? રૂપિયાથી થયું. રૂપિયાનું ઉત્પાદન કઈ રીતે થયું? તો કે આ અનાજના ઉત્પાદનથી થયું. હવે તમે વિચારો, આ હળ બળદ જતા રહેશે અને એની જગ્યાએ જે આ ટ્રેક્ટર છે એ હવે આપણને ખેતીના કાર્યમાં મદદરૂપ થશે કે નહીં થાય? ખબર પડી કે ના પડી? એ જ વસ્તુ અહીંયા કહેવામાં આવી છે. જો કે ભાઈ મૂડીને ઉત્પાદનનું, એટલે આજે ખેત ઉત્પાદન કરવું છે ને એનું કેવું સાધન ગણવામાં આવ્યું છે? ઉત્પાદિત સાધન. કારણ કે મૂડી એવી ભૌતિક વસ્તુ છે જેનું પહેલાં શું થયું છે? ઉત્પાદન. કોઈ બી જગ્યાએ કાર્ય કરીને, જમીનમાંથી ભાડું મેળવીને, શ્રમિક હોય તો વેતન પ્રાપ્ત કરીને, પણ એ જ્યારે પૈસા પોતાની પાસે આવશે અને એનો જથ્થો ભેગો કરશે ત્યારે જ એની પાસે મૂડી થશે. એ પહેલાં એની પાસે મૂડી થશે નહીં. અને હવે એ શું કરશે? તમને ઉત્પાદનમાં મદદરૂપ થશે. હવે સિમ્પલ વસ્તુ છે કે ટ્રેક્ટરથી તમે જ્યારે ખેતરની અંદર ખેતી કરશો તો તમારું ઉત્પાદન તો વધારે આવશે જ. બીજા તબક્કાની અંદર તમે તમારા ખેતર સિવાય બીજાના ખેતરની અંદર પણ જો ટ્રેક્ટર ચલાવશો તો એના દ્વારા પણ તમને એક અલગથી આવક ઊભી થશે કે નહીં થાય? હા, અહીંયા મૂડી અને સંપત્તિ વચ્ચે એક તફાવત છે. આ લાઈનને બહુ સમજવી રહીએ આપણે. હવે મૂડી એટલે રોકડ રકમ અને સંપત્તિ એટલે શું? દાખલા તરીકે 50 લાખ રૂપિયા મૂડી હોય અને 50 લાખની તમારી પાસે કોઈ પ્રોપર્ટી હોય. તમારા જીવનની અંદર કોઈ મુશ્કેલી ઊભી થઈ અથવા તો ધંધા રોજગાર ઉદ્યોગની અંદર તમારે ઉત્પાદન કરવા માટે તમારે આવકની જરૂરિયાત ઊભી થઈ, તો તમારી મૂડી કામમાં આવશે કે સંપત્તિ કામમાં આવશે? મૂડી જ કામમાં આવશે ને. જે 50 લાખ રૂપિયા રોકડા છે એને આપણે ચૂકવીને અને આપણું ઉત્પાદન પ્રક્રિયા છે એને આપણે ચાલુ કરી શકીએ, બરાબર. અહીંયા કીધું છે સંપત્તિ પણ ભૌતિક હોય. જો અહીંયા મૂડી પણ ભૌતિક કીધી છે અને સંપત્તિ પણ ભૌતિક કીધી છે, પણ બધી સંપત્તિ ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ નથી થતી. જેમ કે આપણું ઘર હોય એ આપણી સંપત્તિ જ કહેવાય, પણ આપણા ઘરમાં આપણે ઉત્પાદન કરી શકીએ? ના કરી શકીએ. એના માટે જમીન રાખવી પડે, શેડ બનાવવો પડે, ફેક્ટરી જેવું સ્ટ્રક્ચર ઊભું કરવું પડે, ત્યારબાદ ઉત્પાદન થાય. હવે તમે રહેતા હોય અમદાવાદમાં, તમારો ઉદ્યોગ હોય અમદાવાદમાં અને તમારી પાસે ગામડે 100 વીઘા જમીન હોય તો એ તમારી સંપત્તિ જ થઈ, પણ એ 100 વીઘા જમીનને તમે અત્યારે તમારા ઉત્પાદન કાર્યમાં ક્યાંય વાપરી શકશો? ના. એટલે સંપત્તિ અને મૂડી વચ્ચેનો તફાવત અહીંયા છે. પછી કીધું છે મૂડીના લક્ષણો. તો સૌથી પહેલી જ વાત કરી કે મૂડી એ ઉત્પાદનનું કેવું સાધન છે? માનવ સર્જિત. રૂપિયા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બનાવે છે, કુદરત બનાવતી નથી. બીજું, સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે. તમે કોઈ પણ પ્રકારની વસ્તુ બનાવતા હશો ને, ઉત્પાદન કરતા હશો ને, ધંધાની અંદર તમે જેવી મૂડી લાવશો એવી જ મૂડી તમારે કોઈને ચૂકવવાની રહેશે. આ ભાડું, વેતન, વ્યાજ, આ બધું આપણું ચૂકવણું છે. તો જ્યાં સુધી તમે રૂપિયાને ગતિ નહીં આપો ત્યાં સુધી આગળ જવાના નથી. બીજું કીધું છે અછત ધરાવતો સાધન છે. દુનિયામાં દરેક વ્યક્તિને મૂડીની અછત છે. પછી વિશ્વનો સૌથી ધનિક વ્યક્તિ હોય ને તો પણ એ રૂપિયા કમાવા માટે અત્યારે તો ભાગાદોડી કરતો જ હોય છે. આ એનો સીધો જ મતલબ છે કે મૂડી એ અછત ધરાવતું સાધન છે.
અને તમારી પાસે રૂપિયા ન હોય અને ઉત્પાદન કરવા માટે તમે કોઈ બીજા પાસેથી રૂપિયા અથવા તો બેંક પાસેથી તમે જ્યારે લોન લીધી હોય ત્યારે લોન અથવા તો બીજા પાસેથી લાવેલા રૂપિયાના બદલામાં તમારે શું ચૂકવવું પડે છે? વ્યાજ ચૂકવવું પડે છે. અને હવે જે આપણો આ છેલ્લો અને ચોથું ઉત્પાદનનું સાધન છે કે જેને તમામ ઉત્પાદન પ્રક્રિયાને સફળ બનાવવામાં એનો સૌથી મોટો ભાગ આપ્યો છે તો એ છે નિયોજક. નિયોજક એટલે થાય ધંધાનો માલિક, ઓનર. હા, ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર. ઉત્પાદનના કેટલા સાધનો આપણે ભણ્યા અત્યાર સુધી? 3. કયા? સૌથી પહેલું જમીન, બીજું શ્રમ, ત્રીજું મૂડી. તો આ 3 સાધનોને ભેગો કરનાર કોણ? નિયોજક એટલે કે ધંધાનો માલિક. પણ અહીંયા બીજી લાઈન કીધી છે, જો વ્યવસ્થાપક અને નિયોજક વચ્ચે શું છે તફાવત? હવે વ્યવસ્થાપક એટલે શું? ઇંગ્લિશમાં ખબર પડશે તમને, મેનેજર. મેનેજર અને ધંધાનો માલિક બે સેમ કહેવાય? ના કહેવાય. વ્યવસ્થાપક અને નિયોજક વચ્ચે શું છે? બહુ મોટો તફાવત. જે કામ નિયોજક કરે ને એ જ કામ વ્યવસ્થાપક કરે. જમીન, શ્રમ, મૂડી એ બધાને ભેગું કરીને ઉત્પાદન કરાવવાનું કામ વ્યવસ્થાપકનું જ છે. પણ એ વ્યવસ્થાપકને એટલે કે એ મેનેજરને એના કામ કરવાના બદલામાં શું મળે છે? વેતન મળે છે. અને અહીંયા વેતન કોને આપી શકાય છે? શ્રમને આપી શકાય છે. એટલે વ્યવસ્થાપક પણ શું થયો? શ્રમ જ થયો. જ્યારે નિયોજક શું કરે? સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે અને એનું જ વળતર નિશ્ચિત નથી. દાખલા તરીકે નિયોજક છે, એને કોઈ ધંધો નાખ્યો. હવે દાખલા તરીકે એને કોઈ ધંધો નાખ્યો 1 કરોડના મૂડી રોકાણ કરીને, બરાબર. વ્યવસ્થાપક રાખી દીધો, જમીનવાળો, શ્રમ, મૂડી આ બધું કમ્પ્લીટ થઈ ગયો. હવે ધંધો સફળ ગયો તો એને નફો મળશે, અને જો ધંધો નિષ્ફળ ગયો તો એને ભાડું તો આપવું જ પડશે, વેતન તો આપવું જ પડશે, વ્યાજ તો ચૂકવવું જ પડશે. આ વ્યવસ્થાપકને એનો પગાર પણ આપવો જ પડશે. એટલે એને એકદમ પ્રકારનું એને શું ઉઠાવ્યું કહેવાય? જોખમ ઉઠાવ્યું કહેવાય. એના બદલામાં એને કેટલા મળવાના છે એ નક્કી નથી. અહીંયા એ શબ્દનો પ્રયોગ નથી કરતો બાળકો કે ભાડું, વેતન અને વ્યાજ કરતાં નિયોજકને નફો ઓછો મળે છે. એ ઓછો બી હોઈ શકે, વધુ બી હોઈ શકે અને ખૂબ વધુ બી હોઈ શકે, પણ એ નક્કી નથી, એ નિશ્ચિત નથી કે કેટલો મળશે. બરાબર. જમીન, મૂડી અને શ્રમના સંયોજન દ્વારા ઉત્પાદન પ્રક્રિયા યોજીને એટલે કે આખો એક પ્રોગ્રામ તૈયાર કરીને એ માણસ શું કરે છે? આવક મેળવવાનો પ્રયત્ન કરે છે, નફો કમાવાનો પ્રયત્ન કરે છે. બરાબર. નિયોજક ઉત્પાદનના 3 સાધનોને નિશ્ચિત વળતર આપે છે કે ભાઈ ભાડું તો 10,000 નક્કી કરેલું હોય, દર મહિને દેવાનું જ. કોઈ શ્રમિક હોય એનો પગાર તમે 15,000 નક્કી કરેલો, એવા તમારે 3 મજૂર હોય તો દર મહિને તમારે 45,000 રૂપિયા વેતનના કાઢવાના જ. કોઈને ત્યાંથી આપણે 1 કરોડ રૂપિયા વ્યાજવે લાયા હોય અને એને 1 લાખ રૂપિયાનું તમારે વ્યાજ ચૂકવવાનું હોય તો દર મહિને તમારે લાખ રૂપિયા અલગથી કાઢવાના જ. પણ સામે એનું વળતર નિશ્ચિત નથી, કારણ કે એ કોણ છે? ધંધાનો માલિક છે. જ્યારે માલિકને નફો મળશે એ વધુ ઓછો હોઈ શકે છે. તો અહીંયા એના અમુક લક્ષણોની વાત કરી છે કે સૌથી પહેલું તો તે આર્થિક નિર્ણયો કરે છે. જમીનનું ભાડું 10,000, કારીગરનો પગાર 15,000, વ્યાજ આટલું, આ બધું નક્કી કોણ કરે? ધંધાનો માલિક. બીજું શું કરે? તે જોખમ ઉઠાવે છે. મેં હમણાં જ કીધું કે ધંધો ફેલ જાય તો એને કેટલી બધી નુકસાનીનું જોખમ લેવું પડે છે. ત્રીજું કીધું છે નિયોજન શક્તિ એક ગુણ છે. માનવની અંદર આ વસ્તુ જોવા મળે. ગુણ વસ્તુ માણસની અંદર જોવા મળે છે. વસ્તુ હોય ને તો એમાં લક્ષણો હોય, માણસ હોય ને તો એમાં ગુણ હોય. નિયોજન શક્તિ એટલે કે ધંધો કેવી રીતે કરવો એ ગુણ છે. બધાને ના આવડે, નહીં તો દુનિયાની અંદર શ્રમિક રહે જ નહીં. દરેક વ્યક્તિ ધંધો ના કરી શકે. અમુક માણસો નોકરી માટે જ બનેલા હોય ને એને નોકરી જ કરવી જોઈએ. તેને મળતા વળતરને શું કહેવામાં આવે છે? નફો કહેવામાં આવે છે. તો બાળકો આ એ 4 સાધનો હતા કે જેના ઉપયોગ પછી તમે કોઈ પણ પ્રકારનું ઉત્પાદન એટલે કે વસ્તુ બનાવવામાં સફળ જાઓ છો. આજ માટે આપણે આટલું રાખીશું.